ભક્તિ નો પ્રભાવ, જો ભૂમિનો પણ પ્રભાવ ભક્તિ ઉપર પડે છે. બધે જ પરિભ્રમણ કર્યા, વ્રજની ભૂમિનો સ્પર્શ થયા, હૃદયમાં ભાવ જાગી ગયો. ઘણી વાર હૃદયમાં ભાવ ન જાગતો હોય ને એવા સ્થાને જઈને બેસવું. ઘણી વાર વ્યક્તિ અને સ્થાન આ બંનેના પ્રભાવ ભક્તિ ઉપર બહુ પડતા હોય. ઘણી વાર એમ ભાવ ના તો કોઈ એવા પવિત્ર મહાત્માઓ પાસે જઈને બેસીએ ને, એવા કોઈ ભગવતી પાસે જઈને બેસીએ ને, આપમેળે ભાવ જાગી જાય. એમ લાગે બેઠા રહીએ, બસ એની પાસે બેસીએ છે ને તો મન પવિત્ર થતું હોય એવું લાગે. વ્યક્તિનો પ્રભાવ. મહાપ્રભુજીનું એક નામ છે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. કેવલ સાનિધ્ય માત્રથી કૃષ્ણ પ્રેમથી ભરી દેનારા શ્રી મહાપ્રભુજી. કેવલ એના સાનિધ્યમાં કોઈ આવે. એ જ રીતે વ્યક્તિનો પ્રભાવ હોય, એ જ રીતે ભૂમિનો પણ પ્રભાવ હોય. કઈ ભૂમિમાં જઈને તમે બેઠા છો. ઘણી વાર ઘણી જગ્યાએ જઈએ, ભલે બધી જ વ્યવસ્થા હોય પણ ઠાકોરજીમાં મન જ ન લાગે. બધી સુવિધા છે, જાહો જલાલી છે, પણ ભૂમિમાં ભક્તિ. અને ઘણી જગ્યાએ બધી અવ્યવસ્થાઓની વચ્ચે પણ એવી ભૂમિ હોય કે ત્યાં જઈને બેસીએ તો મન ઠાકોરજી. આજે પણ તમે કોઈ પણ બેઠકજીમાં જઈને બેસો, જાઓ કોઈ પણ બેઠકજીનું સ્થાન હોય ત્યાં ખાલી બેસશો ને તોય તમારા હૃદયમાં એવા શાંતિનો અનુભવ થશે. એમ લાગશે કે અહીંયા મહાપ્રભુજી બિરાજે. તમે બ્રજમાં જ્યારે જાઓ છો ત્યારે બ્રજની આ ભૂમિ, અને એમાં પણ મહાપ્રભુજીનું નામ છે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ, ગિરિરાજજીની તળેટી અને બીજું યમુનાજીનો તટ. આ બે સ્થાન એવા છે જ્યાં બેસતા જ ભગવત ભાવ જાગૃત થઈ જાય. એવા પવિત્ર કૃષ્ણમય આ સ્થાનો છે. એટલે જ્યારે પણ બ્રજમાં જાઓ ત્યારે દોડા દોડ કરવા કરતા ક્યાં જઈને બેસવું એનો વિચાર કરીને જજો. હું ક્યાં બેસીને ભગવત નામ બ્રજમાં લઈશ, હું અહીંયા જઈશ, અહીંયા જઈશ, અહીંયા જઈશ, અહીંયા જઈશ, જે ભાગાદોડી લોકો કરતા હોય એના કરતા બ્રજમાં જાઓ ને ત્યારે બેસવાનો વિચાર કરીને જજો. ક્યાં જઈને બેસીશ બ્રજમાં? બે સ્થાન છે. એક ગિરિરાજજીની તળેટીમાં કોઈ પણ ખૂણો ગોતી અને ત્યાં બેસજો થોડી વાર, બહુ આનંદ આવે. ભગવત નામ લેજો, ગિરિરાજજીના ગુણગાન ગાજો, ગિરિરાજ બાબા બહુ પ્રસન્ન થશે. અને યમુનાજીના તટમાં ઘાટની કોઈ પણ એક સીડી પકડી ત્યાં બેસી જજો. યમુનાજીના 41 પદ, યમુના તકના પાઠ કરજો, ખૂબ આનંદ આવે. ભૂમિ પણ પ્રભાવ કરે છે. એટલે જે કહ્યું ને મહાપ્રસાદ જલ જમના કો और भाग्य बिना कैसे पइए, એના માટે પણ સૌભાગ્ય જોઈએ. અહીંયા પરિભ્રમણ કરતા કરતા આવ્યા, કહેવા લાગ્યા આ ભૂમિનો પ્રભાવ. હું યુવાન થઈ, મારા બંને પુત્ર વૃદ્ધ થઈ ગયા. નારદજી તમે કોઈ ઉપાય ગોતો. નારદજી વેદ મંત્ર બોલે, ગીતાના શ્લોકો બોલે, આળસ મરડીને ઊભા થાય ને પાછા સુઈ જાય. આકાશવાણી થઈ, નારદજી સત્કર્મ કરો. તો કયું સત્કર્મ કરવું એ ન કરવું, કયા સત્કર્મથી જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બનશે એ ન કહ્યું. નારદજી વચન આપ્યું ભક્તિ મહારાણીને, વચન આપું છું તારા દુઃખનું નિવારણ હું કરીશ. અને એનો ઉપાય શોધતા શોધતા નારદજી પરિભ્રમણ કરે છે. અને કરતા કરતા બદ્રી વિશાલમાં આવ્યા અને સનત કુમારો સાથે અહીંયા મેળાપ થયો. જે ચિંતાતું નારદજીને સનત કુમારો જોયા હતા ને એ આ ચિંતામાં હતા કે ભક્તિના દુઃખનું નિવારણ કેમ કરવું. ત્યારે સનત કુમારોએ કહ્યું નારદજી અમારી પાસે ઉપાય છે. નારદજી કે તો જલ્દી કહો. સનત કુમારો કહે નારદજી તમે ભાગવતની કથા કરો. ભાગવતનો પ્રભાવ એવો છે કે ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે યુવાન બની અને નૃત્ય કરવા લાગશે. પણ કરે કોણ? અને ત્યારે કહ્યું અમે તો સનત કુમારો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. સનત કુમારો 4 છે ને, સનક, સનંદન, સનત કુમાર. કુમાર અવસ્થામાં જ રહે છે. કહ્યું કે અમે તો સત્સંગ માટે જ ભેગા થયા છીએ. અમને કોઈ બોલનારું મળે તો સાંભળવા બેસી જઈએ, અને અમને કોઈ સાંભળનારું મળે તો અમે ગાવા લાગીએ. તમે કહો તો અમે પોતે કથા કરીએ. નારદજી તો પ્રસન્ન થઈ ગયા. એક તો ભાગવત જેવી કથા અને એ પણ સનત કુમારોના મુખે સાંભળવા મળે તો એનાથી ઉત્તમ બીજું શું હોય?
અરે આપ આજ્ઞા કરો, ક્યાં વ્યવસ્થા કરું? તો કહ્યું કે હરિદ્વાર પાસે આનંદ નામનો તટ છે, ગંગાજીનો પરમ પાવન ઘાટ છે, ત્યાં તમે ભગવત કથાની વ્યવસ્થા કરો. નારદજીએ બધી જ વ્યવસ્થા શરૂ કરી દીધી. વિશાળ પંડાલ બાંધ્યો છે. નદી, પર્વતો, ઋષિઓ, તીર્થો, દેવતાઓ બધાને આમંત્રિત કર્યા છે. અને મનુષ્યનું રૂપ ધારણ કરીને બધા જ તીર્થો આવવા લાગ્યા. આખો પંડાલ ભરાઈ ગયો. અને સનત કુમારો વ્યાસપીઠ પર બિરાજમાન થયા છે. ભાગવતજીના મહાત્મ્યને ગાન કરતા સનત કુમારો બોલે, આ ભાગવત કથા એવી કથા છે જેને સાંભળવા માત્રથી હરિચિત્તમ સમાશ્રયે, ભગવાન સ્વયં તમારા હૃદયમાં આવીને બિરાજી જશે. એવો ભાગવત કથાનો પ્રભાવ છે. અને એટલા માટે ભાગવત શ્રવણની મહત્તા છે. ભાગવતજીને વાંચો એના કરતા પણ સાંભળો ને એની મહત્તા વધારે છે. અને ભાગવત એ શ્રવણ ભક્તિ છે. યસ્યાહ શ્રવણ માત્રેણ, સાંભળવા માત્રથી ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અને એમાં પણ આખું ભાગવત, અડધી ભાગવત, એક અધ્યાય, એક શ્લોક, અડધો શ્લોક. અને રાજસુ અશ્વમેધ યોહો, રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે એક અડધો શ્લોક સાંભળી લેવા માત્રથી. અને એટલા માટે ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય બોલવી, ઘણી વસ્તુ ભલે સમજાય નહીં ને તોય સાંભળવી, ઘણી વસ્તુ દેખાય નહીં ને તોય જોવી. જો ઘણી વાર નિધિ સ્વરૂપો અને અમુક બાલકૃષ્ણલાલજી તો કેવા નાના સ્વરૂપો છે, તમે દૂરથી સીધી આંખે જોવા જાવ તો દેખાય નહીં, છતાંય ભાવ દ્રષ્ટિથી દર્શન કરવાનો આગ્રહ રાખો કે અહીંયા ઠાકોરજી બિરાજે છે. દેખાતા નથી છતાંય જોવાનું. કેટલાય શ્લોકો એવા હોય કે આપણને સમજાય નહીં, છતાંય સાંભળો. કારણ આ શ્લોકનો પ્રભાવ એવો છે કે ભગવાન તમારા કર્ણના માધ્યમથી શ્લોકના રૂપે હૃદયમાં આવીને બિરાજી જશે કાયમ માટે તમારો. એવો મહાત્મ્ય ભાગવતના શ્લોકોનો છે. ઘણી વાર સમજાય નહીં તોય બોલવું. આપણે પાઠ કરીએ ને, ઘણી વાર યમનાષ્ટક કરીએ કે તમે કૃષ્ણાશ્રય કરો કે નવરત્ન કરો, ઘણી વાર સંસ્કૃત ના આવડતું, આપણે સમજીએ નહીં તો ઘણી વાર લોકો પ્રશ્ન કરે, સમજાતું નથી છતાંય કરીએ તો ફળ મળે? જરૂર મળે. શાસ્ત્ર એમ કહે છે, સાય કુબાય અનકાલસુ, કોઈ પણ રીતે લેવાયેલું ભગવદ નામ ક્યારે પણ નિષ્ફળ જતું નથી. ભગવાન તો સાંભળે જ છે. સમજવું તો આપણા માટે છે, બોલવું એ ભગવાન માટે છે. જ્યારે તમે બોલો છો ને ત્યારે ઠાકોરજી સાંભળે. આ મહત્તા ભગવત નામની છે. એટલા માટે કહ્યું આ ભાગવતનો પ્રભાવ એવો છે સ્વયં ભગવાન હૃદયમાં આવીને બિરાજી જાય છે. અહીંયા જ્યારે સનત કુમારો ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરી રહ્યા છે, આખો પંડાલ ખીચો ખીચ ભરાયો છે. અને એવા સમયે એક યુવાન સ્ત્રી બંને યુવાન પુરુષોની સાથે પ્રગટ થઈ ગઈ. બધા અંદર વાતો કરવા લાગ્યા, સ્ત્રી કોણ છે, આ બંને પુરુષો કોણ છે? ત્યારે સનતકુમારોએ કહ્યું કે આ બીજું કોઈ નહીં, આ તો ભાગવતના અર્થોમાંથી પ્રગટ થયેલા ભક્તિ મહારાની છે, જે પોતાના જ્ઞાન અને વૈરાગ્ય પુત્રની સાથે પ્રગટ થયા છે. અને આ ભાગવતનો પ્રભાવ એવો છે, વૃદ્ધ થયેલા જ્ઞાન અને વૈરાગ્ય ભાગવતના પ્રભાવથી યુવાન થઈ જાય છે. એટલા માટે જે વ્રજમાંથી પણ જ્ઞાન અને વૈરાગ્ય યુવાન ન થયા, એ ભાગવતના કથાના પંડાલમાં બેસવા માત્રથી થઈ ગયા. એટલા માટે ભાગવતની કથાની મહિમા તો છે, પણ એ સ્થાનની પણ મહિમા થઈ જાય છે જ્યાં સુધી ભાગવત ત્યાં બિરાજતા હોય. અને એટલા માટે સમજાય નહીં તો એ સાંભળો. કારણ આનું સાંભળવાનો એવો પ્રભાવ છે કે તમારા હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ મહારાની સાથે યુવાન થઈને બિરાજશે. પ્રશ્ન કર્યો છે ભક્તિ મહારાણીએ, મહાત્મન બતાવો, આખો પંડાલ ભરાયેલો છે, બંને પુત્રોની સાથે હું ક્યાં જઈને બેસું? અને ત્યારે કહ્યું, આ જેટલા ભાગવતના શ્રોતા આવ્યા છે ને, એ ભક્તિ મહારાણી, જ્ઞાન અને વૈરાગ્યની સાથે તમે દરેક શ્રોતાઓના હૃદયમાં જઈને બિરાજમાન થઈ જાઓ. અને ભક્તિ મહારાણી જે કથા સાંભળવા આવે છે એના હૃદયમાં જ્ઞાન અને વૈરાગ્યની સાથે કાયમ માટે નિવાસ કરે. એવો ભાગવતનો પ્રભાવ છે. જો ભાગવત સાંભળ્યું, એક દિવસ સાંભળ્યું ગઈકાલે, થોડો ભાવ વધ્યો એવું લાગ્યું કે નહીં? ભક્તિ યુવાન થઈ એવું લાગ્યું કે નહીં? તો ભક્તિ તો વધી.
જ્ઞાન વધ્યું, ભગવાન વિશે 4 વસ્તુ સમજાય, જ્ઞાન વધ્યું અને વૈરાગ્ય થયું. વૈરાગ્ય કઈ? જે વ્યક્તિ 1 કલાક પણ દુકાન અને ઓફિસ છોડવા તૈયાર નતો થતો, એ 4 કલાક કથામાં આવીને બેસે છે. આ એનું વૈરાગ્ય નથી? કેટલાક કાર્યોમાં આપણે બધા જ વ્યસ્ત, અને બધા કામોને છોડી તમે કથામાં બેઠા છો. આ તમારું બહુ મોટું વૈરાગ્ય છે. પ્રભુ પ્રત્યે વિશિષ્ટ અનુરાગ છે. અને કેટલા ભાગ્યશાળી છો કે આ આટલા 3 કલાક તમે અહીંયા બેઠા હો છો. અરે વિચાર કરો, જો આ કથા ન હોત તો અત્યારે ઘરે તમે શું કરતા હોત? કેમ હસો છો બધા? હું તો કોઈ માળા ફેરવતા હોત નહીં. કઈ સિરિયલ ચાલે છે, તું શું કરે છે, આજે શું બનાવ્યું છે, કેટલી ચર્ચાઓ થતી. પણ ઠાકોરજીની કૃપા જુઓ. કેમ કહું છું કૃપા છે? ભગવાને તમને બધા લૌકિક કામમાંથી છોડાવી અને હાથ પકડી કથામાં બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર કૃપા છે ઠાકોરજીની? નહીં તો કેટલા લૌકિકમાં આપણે બધા આ ટાઈમે ફસાયેલા હોત. અરે બીજી વાત, આ 3 કલાક તમે આનંદથી કથા સાંભળો છો. પંખા ચાલે ને હવે તો સ્પ્રિંકલ પણ લાગવા ગયા છે ને પ્રયાસ થાય કે ઠંડક થાય, કોશિશ થાય. અને તમે અહીંયા આરામથી ખુરશીમાં અને બેઠા છો. આ જ 3 કલાકમાં કેટલાના ઘરમાં મરણ થયા છે, કેટલાના એક્સિડન્ટ થયા છે, કેટલાના ઓપરેશન થયા છે, કેટલાના બાળકો જતા રહ્યા છે, કેટલાના ડિવોર્સ થયા છે, કેટલાને રોગ ડિટેક્ટ થયા છે. કેવું કેવું દુનિયામાં આ 3 કલાકમાં ઘટ્યું હશે. વિચાર તો કરો. 1 સેકન્ડ એક માણસ મરે છે. ચિંતન કરો કેવી કેવી ઘટનાઓ ઘટી હશે આ 3 કલાકમાં. અને ભગવાને તમને બધામાંથી બચાવી કથાની ગોદમાં લાવીને બેસાડ્યા. તમારા પર ઠાકોરજીની કૃપા હોય એવું નથી લાગતું? કેટલી દુર્ઘટનાઓમાંથી કાઢી અને ઉત્સવમાં તમને બેસાડ્યા. તમને નથી લાગતું તમારા પર ઠાકોરજીની કૃપા છે? નહીં તો આવું ક્યાં સંભવે? કેવું કેવું દુનિયામાં બને છે એક સેકન્ડે. અને પ્રભુ બધામાંથી કાઢીને આપણને આવા ઉત્સવમાં માનો ભગવાન પોતાની ગોદમાં લાવીને બેસાડે છે. આ કૃપા નહીં તો બીજું શું છે? તો કહ્યું કે જે શ્રોતા છે એના હૃદયમાં ભક્તિ મારાની જ્ઞાન અને વૈરાગ્યની સાથે નિવાસ કરો. અને હવે તો પરમાત્મા પ્રગટ થયા. ચારે બાજુ જય ઘોષ થયા, દુંદુભીઓના નાદ વાગ્યા છે. અને ભગવાને વચન આપ્યું છે, હવે જ્યાં જ્યાં ભાગવત કથા થશે, હું વચન આપું છું નારદજી, જ્યાં કથા હશે ત્યાં હું પોતે આવીશ. એટલે હવે જ્યાં ભાગવત કથા થાય ત્યાં ભગવાન આવે છે. ભગવાન આવે છે. ક્યાં છે? ચારે બાજુ આપણે જોવાના. અરે કથા સાંભળતા સાંભળતા ઘણીવાર છલકાયેલી આંખોમાં અશ્રુ રૂપે ભગવાન દેખાશે. નાચતા આનંદ મહોત્સવમાં ચહેરાની પ્રસન્નતા રૂપે ભગવાન દેખાશે. દોડતા ભાગતા ભાગવતની વ્યવસ્થા કરતા એ કાર્યકર્તાઓના દોડતા પગમાં તમને ઠાકોરજી દેખાશે. ઘણીવાર કથા સાંભળીને બહાર નીકળતા પ્રસાદની કણિકા આપતા હાથમાં તમને ઠાકોરજી દેખાશે. ભગવાન તમારી વિચારધારાની ફ્રેમ તોડી નાખશો ને તો અનેક રૂપે ઠાકોરજીના દર્શન તમને થશે. પણ આપણે આપણી ધારણાઓની ફ્રેમ બાંધી રાખીએ કે આમાં બંધ બેસતો ફોટો આવે એ જ મારો ઠાકોરજી. તો ઠાકોરજી કહે કે તારી ધારણાઓની ફ્રેમમાં પુરાઈને નહીં આવું, હું તો મારી ભાવનાઓની ફ્રેમમાં બંધાઈને આવીશ. અને એ ભાવનાઓના દૃષ્ટિકોણથી જ્યારે ઠાકોરજીને જોવાની ભાવ કરશો ને તો અનેક રૂપે મારો ઠાકોરજી તમને દર્શન આપશે. આ ભાગવત તમને આ દ્રષ્ટિ આપે છે કે કેવલ તે વિચાર્યું છે એ જ રૂપે પ્રભુ મળે એમ નહીં. તારી આંખોમાં ઠાકોરજીને આંજી દે, તને અનેક રૂપે ઠાકોરજીના દર્શન થશે. એના વર્ણાંગી રૂપ મારી આંખે અંજાય, અને જ્યાં જોવું ત્યાં મને શ્રીજી દેખાય. જેને પ્રભુને આંજ્યા છે ને એને તો સર્વત્ર ભગવત્તાના દર્શન થાય. ભાગવત આ કાર્ય કરે. ભાગવતના 5 ફળ ગયા છે એટલા માટે. સૌથી પહેલું કહું નિસંશયતા, બધા સંશયોની સમાપ્તિ થઈ જાય. બીજું ભગવત કૃપા, ત્રીજું કહું ભગવત પ્રાપ્તિ, ચોથું કહું સર્વત્ર ભગવત દર્શન. ભાગવત સાંભળે ને
એને બધે ભગવત્તાનો અહેસાસ થાય. અને એમ પણ જેમ